તો આપણે ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચવું છે, એના સુખે સુખિયા થવું છે, તો પછી એની આજ્ઞામાં રહેશું, એના ગમતામાં રહેશું, તો ભગવાન શ્રીહરિ પોતાની નજીક આપણને રાખશે. નહીંતર ભાઈ પડ્યા હશું ક્યાંય ખૂણે ખાંચે એમ. પણ ભગવાનનો રાજીપો જેવો જોઈએ એવો રાજીપો આપણા ઉપર મળશે નહીં. જો કોઈ પણ આલોકની અંદર બાપ હોય, એને 4-5 દીકરા હોય. આમ તો નોર્મલી બધાય દીકરાઓ મા બાપ માટે સરખા હોય. મા બાપ પ્રેમ બધાને સરખો આપે. મા બાપ ક્યારે કોઈની સાથે વાલું દવલું નથી કરતા. પણ એની અંદર કોઈક છોરો એવો અવળચંડો થાય કે હમુરો મા બાપનું માને જ નહીં, એની આમન્યા ન રાખે, કંઈ પણ કહેતો હામે જ ચોટે, આવું કરે, તો પછી મા બાપ એનાથી સંબંધ તોડે કે ન તોડે? એને છેટો કરે કે ન કરે? કરે. અને કોઈક એવો છોકરો હોય, લોક વ્યવહારે ભલે મોટો ન હોય, નાનો હોય, પણ જેમ માતા પિતા કહે એમ કરે, એને રાજી રાખે, એના મરજીમાં, એના ગમતામાં રહે, તો મા બાપ એના ઉપર રાજી થઈને જે કંઈ મિલકતનો ભાગ હોય એને વિશેષ આપે કે ના આપે? એ ભાગ થાય ને સંબંધ થોડુંક રાખી મૂક્યો, આ મારા લાડકવાયાને દઈશ, એમ અલગથી રાખી મૂકે અને દે. આવું આપણે આ લોકોની અંદર બધી જગ્યાએ જોઈએ છીએ. તો એની રીત પ્રભુની છે, અલગ નથી. કે જે પોતાના ભક્તો થાય, પોતાના ગમતામાં રહે, એને ભગવાન કંઈક ને કંઈક વિશેષ આપે છે બીજા કરતા. ભલે ને બીજાને એમ થાય કે ભગવાન જો અન્યાય કરે રે, ભલે થાય, પણ સામે તું વર્તનમાં અન્યાય નથી કરતો. વર્તનમાં તને કાંઈ મા બાપ પ્રત્યે ભાવ નથી, તને ભગવાનને વિશે કાંઈ ભાવ નથી, અને તું આશા રાખી કે જે બધાએ વિષયને છોડી મનને મારીને ભગવાનની આજ્ઞામાં વર્તે છે, તને હમુરી કાંઈ પડી નથી, તું આશા રાખી કે એને જેવો ભગવાન લાભ આપે એવા ને એવો મને આપે, જો ના આપે તો ભગવાન અન્યાય કરે છે. એ રીત છે? તો તું વર્તનની અંદર કેમ અન્યાય કરે છે? તો તે વર્તનમાં અન્યાય કરે તો ભગવાનને પરિણામમાં અન્યાય કરી દીધો. એટલે આપણે જો ભગવાનના ગમતામાં રહીએ તો ભગવાન ચોક્કસ આપણા ઉપર વિશેષ રાજી થાય. એમાં ભગવાન બીજાને કેમ લાગશે, બીજા શું વિચારશે, એવું ક્યારે ભગવાન વિચારતા નથી. એ તો પોતાના ભક્ત ઉપર વારી જાય અને એને મહાસુખીઓ કરી દે. એટલે જો એવા મહાસુખિયા થવું હોય તો ભગવાનની આજ્ઞા પાડવી એ બહુ જરૂરી છે ને બહુ અગત્યની વાત છે. સમજી ગયા? અને એમાંય સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો શ્રીજી મહારાજે સરસ શિક્ષાપત્રી લખીને આપી. એમાં બધું પોતાનું ગમતું અને ન ગમતું લખીને આપ્યું. આટલી આટલી બાબત અમને ગમે છે, તમે આ પ્રમાણે રહેજો. આટલી આટલી બાબત અમને ગમતી નથી, આ વસ્તુ તમે ક્યારે કરજો નહીં. આવી સરસ શ્રીજી મહારાજે કૃપા કરી અને નિયમ વિના કાંઈ નથી. સમજી ગયા ને? લૌકિક રીતે પણ તમે જુઓ, આ આખું બ્રહ્માંડ, એક બ્રહ્માંડની અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ થાય તો એના નિયમો છે ને, તો એ નિયમો પણ પરમાત્માએ ઘડ્યા છે, એ નક્કી ભગવાને કર્યા, અને એ પ્રમાણે આખી દુનિયા ચાલે છે. ગમે એવડા મોટા હોય ને, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, વરુણ, આ બધા મોટા મોટા દેવતાઓ છે, પણ ભગવાને એને જેમ આજ્ઞા કરી એ પ્રમાણે બધાએ એ આજ્ઞાની અંદર વર્તે છે. ભગવાનની આજ્ઞા ઉલ્લંઘીને કોઈ ઉપરવટ જાતા નથી. પણ ભગવાન એક માણસ એવું બનાવ્યું હોય કે હારો એ ભગવાનની આજ્ઞાથી ઉપર જ જાય, ભલા બારે જ આંટા મારે એમ. પણ જે સમજવું હોય, વિવેકી હોય, અને જેને એ પરમાત્માને પામી જવું હોય ને, એ ક્યારે ભગવાનની આજ્ઞા ઉલ્લંઘીને બારે વર્તે નહીં. એ વિચારે મોટા મોટા દેવતાઓ જે સમર્થ છે, આપણી તો હું ઓકાત શું છે એમ. દેવતાઓની આગળ અગ્નિ આખા બ્રહ્માંડને બાળીને ખાખ કરી નાખે. વરુણ આખા બ્રહ્માંડને પોતાની અંદર બોડી નાખે, નામો નિશાન ના મળે બ્રહ્માંડનો એમ. પવન કેટલો તાકાત, કાળની કેટલી શક્તિ, આવા સમર્થ, એની આગળ આપણે હમુરા કાંઈ નથી એમ. તો એવડા મોટા મોટા દેવતાઓ પણ પરમાત્માની આજ્ઞા ક્યારેય ઉલ્લંઘતા નથી. એની આજ્ઞામાં હોંશે હોંશે ઉત્સાહની સાથે વર્તે. ઓહો, ભગવાને મને આ આજ્ઞા કરી, મને એની આજ્ઞામાં રહેવું છે, એમ હોંશભેર એ પરમાત્માની આજ્ઞામાં રહે છે. અને આપણે એ આજ્ઞામાં રહેતા નથી. માટે આપણે શું વિચારવું કે દેવતાઓ પણ જો એની આજ્ઞામાં રહેતા હોય તો મારે પણ એ મારા મહારાજની આજ્ઞામાં રહેવું છે. એની આજ્ઞાથી બારે મારે વર્તવું નથી. ને આજ્ઞામાં જ સુખ છે. સમજી ગયા ને? સામાજિક દ્રષ્ટિ પણ આપણે જોઈ તો તમારા ઘર પરિવારની અંદર પણ કાંક કાયદા હોય, કાંક કાનૂન હોય, આપણા કુળ પરંપરાની રીત, વડીલોએ જે કંઈ નક્કી કરેલું હોય એ પ્રમાણે, અને માનવતાના નિયમો હોય. આ કાયદા કાનૂન આજ્ઞાની અંદર આપણે રહી
તો પરિવારની અંદર સુખ શાંતિ અને સંપ રહે. અને કોઈ આજ્ઞા નિયમ તોડીને સ્વચ્છંદી થઈ જાય, મનમાં ને એમ વર્તવા માંડે, કોઈની આમન્યા નહીં, કઈ નિયમ નહીં, તો એ પરિવારની અંદર સુખ શાંતિ સંપ રહે ન રહે. ડખા કજિયા કંકાસ થાય અને આપણું સ્વર્ગ જેવું ઘર એ નરક થઈ જાય. માટે કાનૂન કાયદા બધી જગ્યાએ છે. અરે આપણો દેશ હોય ને, ભારત દેશ હોય, ગુજરાત રાજ્ય હોય, તો એની અંદર પણ કાયદા હોય. અને એ કાયદા શું છે? જે શાસ્ત્રોની આજ્ઞા છે ને એમાંથી જ કાયદાઓ બને છે. શાસ્ત્રની જે આજ્ઞાઓ છે એમાંથી જ કાયદા બને.